9મી ઓગસ્ટ 2025 રક્ષાબંધનના પવિત્ર દિવસે નડિયાદના પવનચક્કી રોડ પર આવેલ વરિયા પ્રજાપતિ વાડી ખાતે દાંડિયો સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ટ્રસ્ટી શૈલેષ પટેલની ઉપસ્થિતિમાં મુખ્ય મહેમાન તરીકે ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલના પ્રમુખ અલ્પેશ પુરોહિત, નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ, અલ્પેશભાઈ પટેલ, આચાર્ય JNJ કોલેજ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દાંડિયો સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો મુખ્ય હેતુ ભૂખ્યાને ભોજન આપવાના પવિત્ર કાર્ય સાથે શિક્ષણ માટેની ફીની સગવડ, વૃક્ષારોપણ, ચોપડા વિતરણ અને અન્ય લોક ઉપયોગી કાર્યોને પ્રોત્સાહન આપવાનું છે. ટ્રસ્ટનો ધ્યેય સમાજના નબળા વર્ગના ઉત્થાન માટે સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સકારાત્મક પરિવર્તન લાવવાનો છે. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે અલ્પેશભાઈ પુરોહિતે જણાવ્યું કે દાંડિયો સેવા ચેરિટેબલ ટ્રસ્ટનું સેવાનું કાર્ય કરશે અને સેવા એક ક્રાંતિ છે. દેશની આઝાદી એક ક્રાંતિ હતી અને આજે પણ ગૌરક્ષા, શિક્ષણ માટે આર્થિક સહાય અને ભૂખ્યાને ભોજન પૂરું પાડવું એ પણ એક ક્રાંતિ છે. ગાયો રસ્તાઓ પર એઠવાડ ખાઈ બીમાર પડે છે, તેમના રક્ષણ માટે, ગરીબ પરિવારના બાળકોના શિક્ષણ માટે અને ભૂખ્યાને ભોજન આપવા માટે આવી સેવાકીય પહેલ ખૂબ જ જરૂરી છે. ટ્રસ્ટી શૈલેષ પટેલે જણાવ્યું કે આ દાંડિયો સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દરેક ધર્મ અને સમાજના જરૂરિયાતમંદ લોકોને નિસ્વાર્થ સેવા પૂરી પાડવામાં આવશે, જેમાં આરોગ્ય, શિક્ષણ અને આર્થિક સહાય જેવી મૂળભૂત જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ટ્રસ્ટનો ઉદ્દેશ્ય સમાજના નબળા વર્ગોનું ઉત્થાન કરવું અને તેમને સ્વાવલંબી બનાવવાનો છે, જેથી તેઓ સન્માનજનક જીવન જીવી શકે. આ ઉદ્ઘાટન સમારોહ દાંડિયો સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સેવાકીય સંકલ્પોનો એક નવો પ્રારંભ દર્શાવે છે, જે સમાજ સેવાના ક્ષેત્રે નવું આયામ સ્થાપિત કરશે. હું ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલનો પ્રેસિડેન્ટ છું. આજે જે દાંડિયા ચેરિટેબલ ટ્રસ્ટનું આખું શરૂઆત કરી છે સેવાકીય કાર્યની, એની અંદર રક્ષાબંધનના દિવસે દેવોગીરી મહાદેવ શ્રાવણના મહિનામાં શરૂઆત છે. અમને બોલાયા હતા. હું અમારા સાથી મિત્ર હાર્દિકભાઈ ભારતીય ઉપસ્થિત રહ્યા હતા. સેવા હોવી જોઈએ, પણ સેવા એક ક્રાંતિ છે અને અમે હંમેશા એવું માનીએ છીએ કે ક્રાંતિ દરેક ક્ષેત્રમાં થઈ શકે. આપણે જોયું કે દેશ આઝાદ થયો ક્રાંતિ હતી, પણ દેશ આઝાદ થયા પછી પણ આજે ગૌરક્ષકની વાત હોય, ગાયો જે રસ્તામાં એઠવાડો ખાઈને બીમાર પડે છે એ વાત હોય, એમાં ક્રાંતિ લાવવાની જરૂર છે. જે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ છે એમના ભણવા માટે ફીસ નથી, તો એ પણ એક ક્રાંતિ લાવવાની જરૂર છે. યા પછી કોઈને પેટ જમવાનું નથી મળતા એવા પરિવારો પણ ક્યાંક ને ક્યાંક અચકાય છે, તો એમની વ્યવસ્થા કરવાની પણ એક ક્રાંતિ લાવવાની જરૂર છે. અમે એવું માનીએ છીએ કે ઝૂંપડપટ્ટીઓ વધવી ના જોઈએ, ઓછી થવી જોઈએ. એને મિટાવવાની, ઓછી નથી કરવાની, પણ એમનામાં જાગૃતતા લાવીને, બદલાવ લાવીને એમને ઝૂંપડપટ્ટીમાંથી મકાન સુધી લઈ જવાનું. અમે માનીએ છીએ કે ગાય અમારી માતા છે, તે કતલખાનાના આંદોલનથી નથી અટકવાની, કારણ કે ભારત દેશની સરકાર જ લાખો ટન ઘી પર એક્સપોર્ટ કરે છે. પણ અમારી મુહિમ છે કે રોડ પર એઠવાડો કચરો ખાઈને અમારી નજરો સામે મરતી ગાયો એ બંધ થાય અને સાચા અર્થમાં એમને ગૌચર મળે અને ગૌમાં ચરવા જાય. એ જાગૃતતા માટેની ક્રાંતિ લાવવાનું કામ કરવાનું. અમે માનીએ છીએ કે 81 કરોડ લોકો સરકારનું અનાજ ખાઈને ગરીબી રેખા નીચે છે, પણ છતાં પણ એવા મધ્યમ વર્ગના ગરીબ લોકો જેનું પરિવાર એક ટન જમીને સૂતું હોય અને 2 ટકનું જમવાનું મળે, એ બાજુ બદલાવ લાવવાની ક્રાંતિ માટેનું કામ કરવાનું છે. આવા ઘણા બધા મુદ્દાઓ સાથે આજે ચર્ચા થઈ. શૈલેષભાઈ પટેલ, હું હંમેશા કહું છું, સરદારની ભૂમિ, પાટીદારની ભૂમિ, અખંડ અને એક ભારત તેને કર્યું એ સરદારની ભૂમિ પર શૈલેષભાઈ પટેલ ઉર્ફે પાટીદાર, કારણ કે પટેલ બનાય પણ પાટીદાર બનવું અઘરું છે. નીડર છે, સક્ષમ છે અને ક્રાંતિ અને બદલાવ લાવવા માટેની એમની જે વિચારધારા છે, દેવો કે દેવ મહાદેવ એમને ખૂબ જ શક્તિ આપે અને આ સરદારની ધરતી પરથી સરદારના સ્વાગંદ સાથે જે આ સેવાકીય મુહિમ લઈને આગળ વધ્યા છે. નડિયાદમાં ખૂબ જ મોટા પાયે સમગ્ર ગુજરાત સુધી આ તમામ મુદ્દાઓ અલગ અલગ ક્રાંતિ અને બદલાવ આવે, એ જ અગ્ર સાથે વર્ણન. મારું નામ શૈલેષ પટેલ, નડિયાદમાં જ રહું છું, નડિયાદમાં જ જન્મ્યો છું અને આ દાંડિયો સેવા ચેરિટેબલ ટ્રસ્ટ મેં ચાલુ કર્યું છે. એ સર્વ ધર્મના લોકો, એટલે કે કોઈપણ ધર્મના ભેદભાવ વગર દરેક જરૂરિયાતમંદની સેવા કરવામાં આવશે અને દરેકને એવો લાભ આપવામાં આવશે. કોઈ પણ સેવા કરતી વખતે એ લાભ આપતી વખતે કોઈનો ધર્મ કે જાતિ પૂછવામાં નહીં આવે અને જે લોકો સાથ સહકાર આપવા ઈચ્છતા હોય તે તમામ ધર્મના લોકો સાથ સહકાર આપી શકે અને અમે હૃદયપૂર્વક સ્વીકારીશું.